મેથા માલી ક્યાં ખોવાઈ ગયા હતા? માલી, આ બે ડુંગરની જોડ કોઈ જુગ જૂના કાળથી ગળે બથિયું લઈને બેઠેલ વરવહુ જેવા નથી લાગતા? ઓહો, જ્યારથી બાપુએ સગપણની વાત કરી છે ત્યારથી તમને ભારે પેંચોડું લાગે છે. જ્યાં હોય ત્યાં લગન ગાળો જ દેખાય છે. એમ નહીં, આજે જ નહીં, પણ જેથી તારા ફળિયામાં પહેલી જ વાર મેં પગ મૂક્યો તો તેથી પણ કહ્યું હતું કે આ બે ડુંગરની જોડ મને હંસલાની જોડ જેવી લાગે છે. ને મેં કહ્યું હતું કે મને સારસની જોડલી જેવા લાગે છે. હા, એક ન હોય તો બીજું માથા પટકીને મરે. હા માલી, માલી, જેમાં બે ડુંગર કોઈ દી નોખા પડતા નથી એમ આપણે કોઈ દી જુદા નહીં પડીએ. મેથા. હા માલી, આ ડુંગરના ગાળામાં આપણી પ્રીત પાંગરી, ચોરે ચોટે શેરી આપણી ચર્ચાઓ થઈ અને હવે તો ગોગરિયાળી વેલમાં બેસાડી હું તને મારે ગામ લઈ જઈશ. મેથા, આપણે આ ગામમાં નહીં હોઈએ તોય આપણી પ્રીતના પડઘા આ ડુંગરના ગાળામાં સદાય ગાજતા રહે છે. સદાય ગાજતા રહે છે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના હસ્તાગૌતે અધિષ્ઠનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દધાતુ. અરે શ્રીભા, આ ગોળદાણા વેચ ભાઈ. ઈ મારું કામ બાપા. લાવ. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના સત્સદો અધિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. જા બેટા, મુખીને પગે લાગ. લેલા મેથાણ, આજ તો તારો દી. નાનો ને મોટો લે મોટો. મસરી કાઢું. અરે મારો ભેરું, આજો હું હથપડી હંધી તૈયારીઓ કરી રહ્યો છું. મસરી, તું તો કેતો તો ને કે તારાને મારીના સગપણી લાપસી મને ખવડાવીશ. હા હા ભેરું, એક વાર નહીં 17 વાર ખવડાવું. ધૂળ ખવડાવીશ તું. કાઢો. હા, સગપણ થઈ ગયું, પણ તારું નહીં સગપણ થયું માલીને મેથાણનું. તારો મામો રમત રમી ગયો મસરી. આજ સવારે જે બેવનું સગપણ થઈ ગયું. કઈ દે અંધું ખોટું છે. કાળું કઈ દે અંધું ખોટું છે. ખોટું હોય તો આ ડાંગ થી મારું માથું વધારી નાખજે મસરી. મસરી, તમે મને અંધારામાં રાખ્યો મામા. તું જ પૂરી વાત સાંભળ્યા વિના ભાગ્યો તો મસરી. હા, એ વાત તો મારા સાંભળવા જેવી નહીં હોય કા મસરી? હા મામા, મને દાગીના લેવા મેલીને વાહેથી માલી અને મેથાણના હકપણની લાપસી છોડી દીધી. મારી હારે દગો કર્યો મામા, મારી હારે. અરે નાગો ને છંછેડારો હું. તમે મને છંછેડ્યો છે મામા. હવે માલીને ચુંદડીને મોળિયો સોતી ન રાખું તો એમ સમજો કે આ મછલીની માને પેટે મછલી નહીં પણ કોઈ પાળો પાક્યો તો પાળો. મ્યાઉ મ્યાઉ વાઉ. આ મારું બેટું મીંડો ક્યારનો મ્યાઉ મ્યાઉ કરે છે. આજે તો એને દેખાડી દઉં. ઓ માં, અલે દ્રીવા તું એલા મીંડાની જે મ્યાઉ મ્યાઉ શું કરે છે? એ ઈ જાણવા હાટું કે ઓલો રતાંદલો ડોહો ઘરમાં છે કે નહીં. મ્યાઉ મીંદડો થયો તો. નથી ઘરમાં. નથી ના. આજે તો નસીબ ઉગડી ગયા. એ જડી આવો આવો. મને આજે બહુ મીઠી મીઠી વાતો કરવાનું મન થયું છે. એ તને હું મીંદડીનું ગાયન સંભળાવું? સંભળાવ ને. સંભળાવું ને? સંભળાવ. પહેલા પહેલા જુગમાં જડી તું હતી મીંદડીને
અમે રે મીંદડા રાવણ રાયના ઓ જીરે અમે રે મીંદડા રાવણ રાયના એમાં આટલો બધો દાખલો શું કામ કરે છે? એ મારી જડી આજે મને તારી હાથે છાન ગપત્યા કરવાનું મન થયું છે. બાપુ, લે હવે કર છાન ગપતિયા. ના ના મારે નથી કરવા છાન ગપત્યા. એ ડોહો મને બકરાની કાળી લીંડી ખવડાવીને પાછો મને મારી નાખશે. એ મને હંતાડી દે. ક્યાં સંતાડું? મને ક્યાં હંતાડી દે. સંતાડું? હું ત્યાં થઈ જઉં ત્યાં થઈ જઉં ત્યાં બરાબર છે. એનું કપડું નાખ મારા માથા ઉપર. કપડું. ઓ જડકી. લે હવે સંતાઈ જા. જડે. દરવાજો ક્યાં છે? જડી એ જડી કેટલી બૂમો મારી શું કરતી હતી? ખાટલો ક્યાં? ખાટલો ક્યાં? બાપુ, હું કઈ નથી કરતી. તમારા હાટુ ફુલે બનાવતી હતી. હા, આજકાલ મારી બહુ ચિંતા કરે છે. ખાટલો જ છે ને? હા બાપુ. એલી જડી પાંદડું છૂટી ગયું લાગે છે ને માકુલિયા મારતું લાગે છે. જરા બાંધી દો. બાંધેલું છે. ખુલ્લું નથી બાપુ. બાંધવા દે. બાંધવા દે ને પાંદડાને. હા બાંધવા દે. હા અલી આ બે પાંદડા કેમ છે? ભેંસ પાછી વ્યાણી? ના ના, પાડોશી નો પાડો અહીંયા આવ્યો છે ને. હા લાવ બાંધી આપું. મને લાગે છે કે આ પાંદડું મજબૂત છે. આને બાંધી રાખીને આપણું પાંદડું છોડી મૂકે. હા ભલે બાપુ. હા લાવ હું બાંધી દઉં. ના ના, હું બાંધું છું ને. જો તમને મારા સમજે કુલેર ખાવા જાઓ. કુલેર કરે છે. તે સમ દીધા એટલે જાઉં છું, નહીતર હું બાંધી દઉં. પાડા બાંધવા એમાં શું છે? કઈક પાડા બાંધી દીધા છે. વિદ્યા જા, બાપા કુલેર ખાવા ગયા છે. અરે છોડ ને. કુલેર ખાતા તો એને વાર લાગશે ને. ત્યાં સુધી આપણે છાન ગપત્યા કરી લઈએ. અંધારે કઈ દેખાતું નથી. તું ભાંગી નાખશે તારું. મને જવા દે. અરે છોડ ને. અંધારે હું કરે છે પાડા? અરે મને જવા દે. જડી જવા દે. વાહ, શું ગજબનું જાનવર ગોત્યું છું મસરી. શું ખુમારી છે, શું ઠાઠ છે. વાહ, ક્યાંથી પકડો? અન્નદાતાને રાજી રાખવા હાટુ મોતની બાજી માંડી હતી કુંવરબા. તારી હિંમતની દાદ મળશે મસરી. લે પણ એક નાગણ હાથમાં ના આવી. નાગણ એટલે શું જોડલું હતું? કુંવરભા, એ નાગણે તો વગર ડંશે આ કાળજું લીલું કંજાર કરી નાખ્યું છે. એમ? હા. અરે એ નાગણને ઘડવામાં તો કરતારનો હંધોય કહબ આટો દઈ ગયો છે. નાગણને ઘડવામાં ભગવાનની કારીગરી વપરાઈ ગઈ. તારું ચિત્ત તો ઠેકાણે છે ને મસરી? કુંવરભા, એ નાગણના રૂપ, જોબન અને કાયાના કામણ જોયા પછી તો કોઈનું ચિત્ત ઠેકાણે રીએ એમ ન થો. તું કઈ નાગણની વાત કરે છે? અમારા મુખીની દીકરી માલીની. માલી? હા. અરે રાજકુંવરીના એ રૂપને ભોઠા પાડે એવા તો રૂપ છે ના. શું વાત કરે છે? મને દેખાડ. પણ જોવાથી કઈ હાથમાં થોડી આવી જવાની છે. અમે રાજપૂત મસરી. જે હાથમાં ન આવે એના હરણ કરી જવા એ તો અમારા જીવતરની રમતું. કુંવરભા, એ નાગણને જો વશમાં કરવી હોય ને તો ફણીધરના રાફડામાં હાથ નાખવાની હિંમત હોવી જોઈએ. એ ફણીધરનું ડોકું ઉડાડતો મારી તલવારને જરાય જોર નહીં પડે. તું મને રૂપના દર્શન કરાવે એકવાર. આવું તો આ દર્શન તો કરાવી દઉં કુંવરબા, પણ જોજો ક્યાંય મુજ ગરીબનું નામ ન આવવું જોઈએ. મારો તને કોલ છે મસરી. તારું નામ વચ્ચે ક્યાંય નહીં આવે. ભલે ત્યારે કુંવરબા, તઈ આવજો ફૂલદેવીના મેળામાં. આવું છું મસરી, ફૂલ દેવીના મેળામાં.
કાં કુંવરભા જોયા નાગણના રૂપ અને જોબન? મસરી, તે કરેલ વખાણ તો ઓછા પડે છે. તઈ વાટ કોની જુઓ છો? આ ઉપાડીને લઈ જાઓ ને. ઉપાડી જાઓ, પણ પિતાજીને ખબર પડશે તો? લ્યો, આ બેહી ગયા ને હાવ પાણીમાં. આ મેં નહોતું કીધું ભા કે નાગણને મેળવવી હોય તો ફણીધરના રાફડામાં હાથ નાખવાની હિંમત હોવી જોઈએ. મસરી, ભલે ઉપાડી જઈશ, હા, આ થઈને મરદું જેવી વાત. પણ કેવી રીતે? ઈ માર્ગ હું તમને દેખાડું, પણ કામ તમારે કરવું પડે હો. મસરી, તું તારે મને રસ્તો દેખાડ. માલી, માલી, અરે રામખોર, ક્યાં લઈ જાઓ છો મારી દીકરીને? ક્યાં લઈ જાઓ છો? બચાવ! મારી દીકરી મારી જાય છે. ચોર! નહીં જવા દો, મારી દીકરી ચોર, તને નહીં જવા દો. રામખોર, બતાવો મારી દીકરી ક્યાં છે? મહેતા! મસરી! મામા, 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 આ શું થઈ ગયું મામા? મસરી, મારી દીકરીને કોક ઉપાડી ગયો. શું? કોણ પડી ગયું? બાપુ, કોણ પડી ગયું? એ હું નથી જાણતો, પણ માલીનો ચોર મારે કાળજે કટાર પરોવી ગયો છે. લે, નહીં લે આ કટાર. બાપુ, નહીં. લે આ કટાર. એ તને માલીનો ચોર દેખાડશે. આમાં તો હીરા મોતીનું ચડતર છે. હા, રાજવસ્તુ છે જ. આ કટાર, આ કટાર જ તને માલીનો ચોર બતાવશે. મારી દીકરીને ઉગાર. મારી ચિંતા ન કર. મારી દીકરી. બાપુ! બાપુ, મને આ ખોડિયારના સોગંદ છે. માલીને ઉપાડી જનાર અને તમારા મારતલને હું પૃથ્વીના પડમાંથી પણ ગોતી કાઢીશ. પણ તું જાય છે ક્યાં? માલીને ગોતવા. અને મસરી, જો જીવતા હશું તો 2 જણા પાછા આવશું અને બાપુની રાખ માથે ચડાવશું. નકર સૌ ભાઈઓને જીવ્યા મુવાના જોહાર છે. લઈ જાઓ એને ભોયરામાં. બેભાન લાગે છે. તમે સૌ વિખરાઈ જાઓ. કોઈને શંકા ન જાય એમ. બીજી સવારના